નમસ્કાર, દૂરદર્શન કેન્દ્ર પરથી હું વાઘબી આપનું સ્વાગત કરું છું. આજે વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં મળીએ બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વ એવા ડૉક્ટર પાર્થ પંડ્યા સાહેબને, જેઓ આયુર્વેદાચાર્ય તો છે જ, સાથે યોગાચાર્ય પણ છે, ઇલેક્ટ્રો હોમિયોપેથી પણ જાણે છે અને ઘણા વિષયોમાં તજજ્ઞ છે. તો વધુ એમના વિશે જાણીએ અને એમની પાસેથી જ વધુ માહિતી મેળવીએ. નમસ્કાર સાહેબ. નમસ્તે સર, હવે પહેલાં તો એ જ થાય કે આપે અભ્યાસ છે એ બહુ વિશાળ પટ પર કરેલો છે, એટલે કે ફિલોસોફી કરેલ છે, સાયકોલોજી કરેલ છે, આયુર્વેદ કરેલ છે, પછી ઇલેક્ટ્રો હોમિયોપેથી કરેલ છે, યોગ કરેલ છે. તો આ ફિલોસોફી છે, તત્વદર્શન છે, એમાંથી આ યોગ દર્શન અને આયુર્વેદને એમાં રસ કેમ પડ્યો? ફિલોસોફીમાંથી ડાયવર્ટ કેમ આપ થયા, અથવા તો એમાંથી ઇન્સ્પાયર કેમ થયા? રાઈટ. ખરેખર મેડમ વાત કરું ને તો તત્વજ્ઞાન એ એટલું ઊંડાણપૂર્વક જે છે હું ગયો, એ ઊંડાણમાં ગયો ને પછી જેમ જેમ ઉપર આવતો ગયો ને એમ એમ બધા વિષયો જે છે એમાંથી જોડાતા ગયા. કારણ કે યોગની વાત કરીએ તો યોગ દર્શન તો એ તત્વજ્ઞાનનું જ એક ભાગ છે. આયુર્વેદની વાત કરું તો ડેફિનેટલી મેં વાત કરી એમ કે મારા ફેમિલીની અંદર જ આયુર્વેદ જોડાયેલું, અને નાનપણમાં મને મારી સિસ્ટરને કાંઈ પણ પ્રોબ્લેમ થતો તો આયુર્વેદ જ જે છે એ મમ્મી આપતા હતા. અને એક્યુપ્રેશરની વાત કરું તો એક એવી પદ્ધતિ છે કે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે, કોઈ આડઅસર નથી, એમાં કોઈ દવા નથી હોતી, અને એ ટ્રીટમેન્ટ એટલી જોરદાર છે કે તમને ઓન ધ સ્પોટ તાત્કાલિક જે છે 108 ને ફોન કરો ને 108 સ્પીડમાં 10 મિનિટમાં આવે એ પહેલાં એક્યુપ્રેશરના પોઈન્ટ જે છે એ તમને રિઝલ્ટ આપે. આ મારો ખુદનો અનુભવ છે. એની વાત કરું તો જર્ની એવી સ્ટાર્ટ થઈ હતી કે મમ્મી ગેઝેટેડ ઓફિસર હતા અને બહુ જ વર્કલોડ રહેતું હતું, અને એમને કમરની તકલીફ, પગની બહુ જોરદાર થઈ ગયેલી, અને રાજકોટના એક નામાંકિત ઓર્થો સર્જન પાસે ગયા, સાહેબ પાસે. તો એમણે એવી વાત કરી કે આમાં કાંઈ ના થાય, આ તમારે લાઈફ ટાઈમ રાજકોટમાં આપણે રામનાથપરા સ્મશાન છે, તો એમણે એવી વાત કરી કે રામનાથ જાઓ ને ત્યારે લેતા જાજો. મને ત્યારે અંદરથી બહુ અંદરથી પેલું થયું કે હાઉ કેન ઇટ પોસિબલ? એક આટલા સુપ્રસિદ્ધ સર્જન જો એવું કહેતા હોય કે આમાં કાંઈ ન થાય, તમે જાઓ ત્યારે લેતા જાજો, તો એ વાત મને માનવામાં ન આવી. મેં સ્વીકારી શક્યતાઓમાંથી પણ શક્યતા શોધી લઈ 100%. કારણ કે ફિલોસોફીમાં, તત્વજ્ઞાનમાં, લોજિકમાં એક જ વસ્તુ હું ભણ્યો હતો કે કાર્ય અને કારણનો સંબંધ. એક જગ્યાએ મને જો ધુમાડો દેખાય છે તો એનો મતલબ એ છે કે 100% ત્યાં આગ લાગી હશે, અને આગ છે તો ત્યાં ધુમાડો હશે. તો આ સિદ્ધાંતે મને અંદરથી પેલો ગમરોડી નાખ્યો, અને એવું મને થયું કે કોઈ પણ તકલીફ એવી નહીં હોય જેનું સોલ્યુશન ના હોય. તકલીફ એ છે કે કોઈ ચિકિત્સક કદાચ એક મર્યાદા સુધી જ કામ કરતા હશે, જો એનાથી વધારે એ R&D કરે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, તો મને એવી ખબર છે કે આયુર્વેદની અંદર કે શાસ્ત્રોની અંદર એવી કોઈ વાત નથી કે કોઈ એવી તકલીફ નથી કે જેનું સોલ્યુશન ના મળે. એ વાતને મેં કીધું ગમે એમ થાય મમ્મીને મારે રિઝલ્ટ આપવું છે. કુદરતી મને એક્યુપ્રેશરની વિદ્યા જે છે એ મહાદેવના આશીર્વાદ મને મળ્યા, અને એમાં મેં કોર્સ કર્યો, સ્પેશિયલ જોધપુર ગયો, પછી થિયરી પ્રેક્ટિકલ કમ્પ્લીટ કર્યા, અને મને ચોક્કસ એટલું કહેતા મને આનંદ થાય છે, ગર્વ અને ગૌરવ થાય છે કે મારા જ મમ્મીને જે તકલીફ હતી એ મેં 15 દિવસમાં મટાડી. જે પેલા સાહેબ એવું કહેતા હતા કે છેલ્લે રામનાથ લઈ જાજો અથવા કાંઈ ન થાય, તો એક મારી અંદર એક હતું, એક જુનૂન હતું કે ગમે એમ કરીને આ શક્ય નથી. પછી મારા માસી, એ પણ એક ગવર્મેન્ટ ઓફિસર હતા, એમને પણ આ જ પ્રોબ્લેમ. તો ખબર પડી, ચાલો માસી તમને, તો એમને પણ મહિનો સવા મહિનાની અંદર બહુ સારું રિઝલ્ટ મળ્યું. એ રીતે પછી અલગ અલગ અમે કેમ્પ શરૂ કર્યા કે ભાઈ આવા તો કેટલા લોકો હશે દરેક પરિવારમાં, જેમ મારા મમ્મી, મારા માસી. તો એ શરૂઆત કરી. એમ કરતાં કરતાં એક્યુપ્રેશરની ટ્રીટમેન્ટ સરસ મજાની, એટલી મહાદેવની દયા થઈ ગઈ, ગુજરાતનો પહેલો MD એક્યુપ્રેશરમાં કમ્પ્લીટ કર્યું, અને ત્યારથી એ જર્ની મેં સ્ટાર્ટ કરી દીધી. વાહ, સરસ. પણ આ આપને અનુભવમાંથી ચિકિત્સા તરફ લઈ જવા માટે મમ્મી છે પ્રેરણારૂપ બન્યા, પણ પછી આગળ જતા ટ્રીટમેન્ટ છે કે ચિકિત્સામાં જ આગળ જવું છે, આયુર્વેદ કે હોમિયોપેથી, તો એ કઈ રીતે આપને સૂઝ્યું? બે કારણ છે. એક તો નાનાની પણ ઈચ્છા હતી કે આપણા પરિવારમાંથી કોઈક જે છે આ ક્ષેત્રમાં આગળ વધે અને લોકોના આશીર્વાદ મેળવે, પૈસા કમાય એવું નહોતું. અને બીજી વસ્તુ મને ખુદ અનુભવ થયો કે મને યાદ છે કાલાવડ જે છે રાજકોટથી 50 કિલોમીટર, ત્યાં કેમ્પમાં ગયા, અને એક દિવસના લગભગ 125 જેટલા પેશન્ટ ને જોયા અને ટ્રીટમેન્ટ આપી. ત્યારે ખરેખર એવું થયું કે દરેક ઘરની અંદર લોકોને તકલીફ તો છે જ, અને લોકો પેઇન કિલર્સ, દવાઓ જે ઘણીવાર જરૂરી નથી હોતી એ ખાતા હોય છે. અને
કદાચ એનો 20% ફાયદો છે તો 80% નુકસાન છે. તો પછી નક્કી કર્યું કે ખરેખર આ બધા લોકોને આમાંથી કાઢવા જોઈએ, અથવા ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો છે કે આ એક્યુપ્રેશરની વિદ્યા મને આપી છે અને મારા હાથમાં કદાચ જસ પણ છે એવું લોકો કહે છે. કારણ કે મને એટલી ખબર છે, અમને શીખવામાં પણ આવ્યું હતું કે એક ચિકિત્સક તરીકે તમારા મનનો ભાવ જો લોકોને સાજા કરવાનો હશે, પછી તમે ટ્રીટમેન્ટ આપશો તો 100% તમને રિઝલ્ટ મળશે. અને આ જ વસ્તુને મેં કાયમ રાખી છે અને રિઝલ્ટ મળે છે. હા, પણ સર ક્યારેક છે ને એમાં એવું થાય કે ઇમરજન્સી કે ને કે લઈ લીધી દવા, એટલે 5 મિનિટમાં ક્યાંક પહોંચવું છે કે અડધી કલાકમાં પહોંચવું છે, તો ઇમરજન્સીમાં દવા લઈ લીધી. તો હવે એક્યુપ્રેશરમાં એ જાણવાની ઈચ્છા થાય કે આપ જણાવો દર્શક મિત્રોને કંઈક પણ એવા ટિપ્સ કે ટૂલ્સ કે જેનાથી એ દવાથી થોડાક વિમુખ રહે અને એક્યુપ્રેશરના પોઈન્ટ્સથી એને થોડુંક કંઈક શીખી શકે અને એના મૂળમાંથી એનો ઈલાજ થાય. ચોક્કસ મેડમ. અને એની સાથે બીજી પણ એક વાત મને યાદ આવે છે કે હું સ્પેશિયલ જોધપુર ગયો હતો, અલ્હાબાદ ગયો હતો એક્યુપ્રેશરનો કોર્સ કરવા. એ વખતે ગુજરાતમાં કંઈ હતું નહીં. પછી મેં નક્કી કર્યું કે જે રીતે મને આ તક મળી, હું ત્યાં જઈ અને શીખ્યો અને હવે કામ કરું છું, તો હું એકલો તો કદાચ આખા સમાજ માટે નહીં પહોંચી વળું. તો એના માટે મેં સ્પેશિયલ અહીંયા કોર્સ શરૂ કરાવ્યા. લગભગ મને યાદ છે કે ઇગ્નુમાં 3 વર્ષ સર્ટિફિકેટ ડિપ્લોમા કોર્સનું આખું સેન્ટર સ્ટાર્ટ કર્યું મેં. મારી પાસે ઘણા બધા મિત્રો, યોગાચાર્ય, નેચરોપેથ, ઇવન જે ફિઝિયોથેરાપિસ્ટ છે એ લોકોની આખી બેચ, તો ઘણા બધા લોકોને મેં કોર્સ પણ કરાવ્યો, શીખવ્યું અને એ લોકો પણ પછી આગળ વધતા ગયા. એટલે ત્યાર પછી ભારત આખી ગવર્મેન્ટ લેવલની, નેશનલ લેવલની એક્યુપ્રેશરની કાઉન્સિલ બની, એમાં પણ ગુજરાતનો પ્રેસિડેન્ટ મને બનાવ્યો. ઇન્ટરનેશનલ લેવલનું એક્યુપ્રેશર એસોસિએશન બન્યું, એમાં પણ મને પોસ્ટ આપી કે ભાઈ તમે આટલું સારું કામ કરો છો તો આગળ વધો. તો હર હંમેશા મારી એક જ પેલી રહી છે ભાવના કે લોકોને આનું જ્ઞાન પણ મળે અને પ્લસ એવી ટિપ્સ જે તમે વાત કરી. તો 2-3 બહુ સરસ મજાની ટિપ્સ જે છે ખાસ દર્શક મિત્રોને હું જણાવીશ અને ચોક્કસ એવું કહીશ કે કોઈ પણ તકલીફ થાય તો ત્યારે એક દવા લેતા પહેલાં ઘરમાં બેઠા બેઠા જે હું તમને ટિપ્સ આપું, શીખવું, એ ચોક્કસ જે છે તમે ઉપયોગ કરજો, પ્રેક્ટિકલી અપનાવજો. સૌથી પહેલાં વાત કરીએ તો લગભગ આજે દરેક ઘરની અંદર ગેસ, એસિડિટી, કબજિયાત, વાયુની તકલીફ, પેટ ભારે રહે, આ લગભગ લોકોને હશે. બિલકુલ રાઈટ. તો કોઈ દવા લેવાની જરૂર નથી. સરસ મજાનો હું તમને જે એક પોઈન્ટ શીખવું, રાઈટ, સવારે જ્યારે આપણે ઉઠીએ અને પથારીમાં જ હોય ત્યારે 1 by 1 ડાબો હાથ પહેલાં, પછી જમણો હાથ, આ રીતે આપણે જેમ આચમન લઈએ એ રીતે આપણે આ રીતે રાખવાનું અને પછી બીજા હાથનો અંગૂઠો છે એ જ્યાં આચમન લઈએ છીએ ને જે એક આ સેન્ટરનો જે પોઈન્ટ આવશે, રાઈટ, આ સેન્ટરનો પોઈન્ટ થશે. તો આ પોઈન્ટમાં તમારે તમારા અંગૂઠાથી આ રીતે, અને બીજું અંગૂઠામાં નખ ના હોવો જોઈએ, એ પોઈન્ટ જે છે દબાવવાનો 1.5 મિનિટ, 2 મિનિટ, 2.5 મિનિટ, જેટલું તમે સહન કરી શકો અને જેટલું પ્રેશર તમે સહન કરી શકો, રાઈટ. અને એક હાથમાં થઈ જાય પછી એ જ રીતે બીજા હાથમાં. તો આ રીતે અંગૂઠાથી આ પ્રેશર તમે આપશો તો આ પોઈન્ટની તાકાત એટલી જબરદસ્ત છે કે સવારે ઉઠતા વેત મોટે ભાગે લોકોને પ્રોબ્લેમ હોય કે જલ્દીથી મોશન ક્લિયર નથી થતું, ટોયલેટમાં પ્રોબ્લેમ થાય છે, તો આ તમે પોઈન્ટનો ઉપયોગ કરશો તો તમારું પેટ પણ સાફ આવી જશે. ગમે ત્યારે લગ્ન પ્રસંગમાં બહાર જમ્યા હોય અને બહુ વધારે જમાઈ ગયું હોય, એસિડિટી, ગેસ વગેરે થતી હોય, ત્યારે પણ તમે આ પોઈન્ટનો ઉપયોગ ખાસ કરી શકશો. ધ્યાનમાં એ રાખવાનું, પેટ ખાલી હોવું જોઈએ. જમ્યા હોય તો જમ્યાના ઓછામાં ઓછા 2 કલાક પછી તમે આ પોઈન્ટનો ઉપયોગ કરી શકશો. ઇવન વાયુ ગેસ થયો હોય, નીકળતો ન હોય, આ પોઈન્ટ કરવાથી એ પણ થઈ જશે, રાઈટ. આઈ હોપ બધા દર્શકોને એ સમજાઈ ગયું હશે. તો આ પોઈન્ટ ખાસ બધા લોકોએ કરવો જોઈએ. બીજો જ એક પોઈન્ટ, સામાન્ય રીતે લોકોને એક ફરિયાદ હોય છે કે સવારથી સાંજ સુધી કામ કર્યું, હવે થાકી ગયા, એનર્જી નથી, થાક લાગે છે, ચક્કર આવે છે. તો એના માટેનો એક સરસ મજાનો પોઈન્ટ છે. આ પણ 1 by 1 બંને હાથમાં આપણે કરશું. પહેલાં આપણો હાથ આ રીતે આપણે રાખી દેવાનો, ત્યાર પછી આ મુદ્રા બીજા હાથથી આ રાખવાની અને અહીંયા જે આપણી કોણી વડે છે ત્યાં એક જોઈન્ટ્સ છે, રાઈટ. તો આ 3 હાથ જે છે એ આ રીતે આપણે આંગળી 3 રાખવાની અને ત્યાર પછી જે ત્રીજી આંગળીમાં જે એક્ઝેક્ટ આ રીતે પોઈન્ટ, એટલે તમે જોશો તો જે આપણી મિડલ ફિંગર જે મોટી આંગળી છે ત્યાંથી સેન્ટરમાં એક પોઈન્ટ આવશે, સિમ્પલ. આ પોઈન્ટ તમારે આ જ રીતે
5 મિનિટ સુધી 1 by 1 આ હાથમાં અને પછી એ જ રીતે આ હાથમાં. આ પોઈન્ટ પણ તમે કરશો એટલે ગમે ત્યારે તમને એવું લાગે કે થાક, નબળાઈ, ચક્કર આવે છે, એનર્જી નથી, તો જે છે એ તમને આખા બોડીમાં તરત જ ચાર્જ કરી દેશે. મને લાગે છે કે દર્શક મિત્રો અત્યારે જ પ્રેક્ટિકલ કરવા માંડ્યા હશે. યસ, અનુભવ કરી શકશે. જી જી બિલકુલ. અને એક ત્રીજી વસ્તુ ખાસ અત્યારના સમયને ધ્યાનમાં રાખીને મને એવું લાગે છે, આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ કે નાની ઉંમરમાં લોકોને એટેક આવે છે અને હાર્ટ ફેલ થઈને ડેથ થઈ જાય છે, રાઈટ? અને ઘણીવાર જેન્યુન પણ હોય છે, ઘણીવાર ખાલી સામાન્ય વાયુનું કારણ હોય અને જલ્દી આપણે હોસ્પિટલમાં જઈએ અને કદાચ કહેવામાં આવે કે ભાઈ તમારે તો બાયપાસ કરવું પડશે, બ્લોકેજ છે. ઘણીવાર પરિસ્થિતિ એવી હોય છે પણ નથી હોતી, ડિપેન્ડ છે. એના માટે એક સરસ મજાનો એક પોઈન્ટ છે જે કદાચ કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે એવું લાગે કે ભાઈ હાર્ટમાં કંઈક દુખાવો થાય છે કે ગભરામણ થાય છે, મજા નથી આવતી, પરસેવો થાય છે, મોઢેથી શ્વાસ નથી લઈ શકાતો, તો ઇમરજન્સીમાં તમે આ વસ્તુ કરી શકો છો. અને આ મેં મારા 1-2 મિત્રના પરિવારમાં મેં કીધેલું અને ઈશ્વર કૃપાથી સ્વસ્થ અને તંદુરસ્ત એને ફોન કર્યો 108ને, અને મારી એની વચ્ચે એને મને ફોન કર્યો એટલે મેં કીધું આ વસ્તુ કરો. પછી તરત હોસ્પિટલમાં લઈ ગયા અને જોયું તો કીધું કે ભાઈ ડાઉટ એવો હતો કે કદાચ માઇનોર એટેક હોય પણ અત્યારે કાંઈ છે નહીં, રિપોર્ટ કરી કલાકમાં ઘરે વયા જાઓ. તો આવું મને રિઝલ્ટ એમાં મળેલું. તો ખાસ દર્શક મિત્રોને હું કહીશ, ગમે ત્યારે એવું લાગે તો આ જે ઉપાય છે ઇમરજન્સીમાં તમે કરી શકો છો. છતાંય પછી એવું લાગે કે હજી બરાબર તબિયત નથી, કારણ કે આ જે પોઈન્ટ છે એ સામાન્ય કેવી કોઈ તકલીફ હશે તો તમને ઇમરજન્સીમાં સારો એવો સપોર્ટ આપશે. અને પછી કદાચ એવું લાગે કે હજી પણ લેવલ નથી આવતું તો ચોક્કસ તમારે પછી હોસ્પિટલમાં જઈ એનો સંપર્ક કરવો જોઈએ. પણ સામાન્ય હશે તો આ કામ કરશે. સિમ્પલ જે આપણે ટચલી આંગળી છે, બરાબર છે, તો ટચલી આંગળીમાં આપણે આ રીતે જે છે એ ટ્વિસ્ટ કરવાની 1 by 1, અને અહીંયા પણ તમે આ રીતે એને દબાવી શકો છો. આ રીતે જે જોઈન્ટ્સ છે થોડું પેઇન થશે, અમુક પેઇન સામાન્ય હશે કારણ કે કોઈ દિવસ આપણે કોઈ ચીટીઓ ભરે તો પણ તકલીફ થાય, તો આ તો સ્વાભાવિક છે કે આપણા જોઈન્ટ્સ પર આપણે પ્રેશર આપીએ છીએ ને અમુક પાર્ટ છે એને આપણે મૂવમેન્ટ જ નથી આપતા. એક્ઝેક્ટલી, આપણને ખબર જ નથી. તો આ રીતે 1 by 1 બંને આંગળીમાં જો ખાલી આ રીતે, અને જો ખરેખર પ્રોબ્લેમ હશે તો માણસની એકવાર તો રાલ ફાટી જશે, બરાબર, અને પછી કરી અને મૂકી દો. ફ્યુ સેકન્ડ્સના બ્રેક પછી ફરીથી પાછું તમે એમને દબાવો. આ રીતે જો કરવામાં આવશે, રાઈટ, તો હૃદયની, હાર્ટની કે શ્વાસની કે કાંઈ પણ જે તકલીફ છે ઇમરજન્સીમાં તો કામ કરશે જ. એ સિવાય કોઈને સામાન્ય એમ થાય કે ભારે ભારે લાગે છે ત્યારે પણ તમે આ કરી શકશો. તો આ પોઈન્ટ બહુ સાયન્ટિફિક છે કારણ કે ફિઝિયોલોજી અને એનાટોમી સાથે કનેક્ટેડ છે. ઘણા લોકોને એમ હોય કે એક્યુપ્રેશરમાં તો આવું હોય તેવું હોય, પણ હું એવા લોકોને કહીશ કે ચોક્કસ એક્યુપ્રેશર, ફિઝિયોલોજી, એનાટોમી, જે MBBS હોય, BMS, BHMS, તમામ જે કોઈ ચિકિત્સકના અભ્યાસક્રમ છે તો બધાની અંદર આ ભણાવવામાં આવે જ છે. તો આ આખું સાયન્સ છે અને ફિઝિયોલોજી, એનાટોમી, કેમિકલ, કેમેસ્ટ્રી બધા એની સાથે કનેક્ટેડ છે. અને અમે માનીએ તો બધું જ છે, અને છતાં પણ આપે કહ્યું એમ જ કે આમાં કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી. તો દર્શક મિત્રો ખાસ કરીને આ ટિપ્સ છે એ અપનાવવા જેવી જ છે, આમાં કોઈ નુકસાન તો છે જ નહીં. તો દર્શક મિત્રો, આજે આપણે દૂરદર્શન કેન્દ્ર પરથી મુલાકાત લઈ રહ્યા છીએ ડૉક્ટર પાર્થ પંડ્યા સાથે, જેઓ આયુર્વેદાચાર્ય છે, યોગાચાર્ય છે, એક્યુપ્રેશરના સ્પેશિયાલિસ્ટ છે અને ઘણી બધી વિવિધતા સાથે ચિકિત્સા કરે છે. તો સર, હવે એમ પૂછવાની એક ઈચ્છા થાય કે આપણે એક્યુપ્રેશરની વાત કરી, આયુર્વેદની વાત કરી કે અમુક ચિકિત્સાઓની વાત કરી, સાથે આપ ટ્રેનર પણ છો. તો હવે એ થોડાક મોડમાં જઈએ તો ટ્રેનિંગ છે તો એમાં આપના અનુભવો કેવા રહ્યા? 100%. એવું કહેવાય ને મેડમ, બેઝિકલી અમે બ્રાહ્મણ કોમ્યુનિટીથી છીએ, તો પેલા શાસ્ત્રમાં એવું કહેવાતું કે ભાઈ અભ્યાસનું, શિક્ષણનું કામ, ધર્મ ઉપદેશનું કામ બ્રાહ્મણો જ કરતા, કારણ કે જ્ઞાન આપવાનું કામ છે, સાહિત્ય સર્જનનું કામ છે બ્રાહ્મણો જ કરતા, અને મહાદેવની કૃપા છે કે DNAમાં જ છે. એટલે નાનપણથી એવી ઈચ્છા હતી કે મોટો થઈને મારે પ્રોફેસર થવું છે, લેક્ચરર થવું છે, અને કાં હું આર્મીમાં જઈશ, આવી એક ઈચ્છા હતી. પણ જેમ જેમ જીવનમાં આગળ વધતો ગયો એમ વાસ્તવિકતા કંઈક અલગ હતી અને પરિસ્થિતિ એવી હતી કે એ પ્રમાણે મને જે મળ્યું અથવા જેમાં મને રસ ગયો એ પ્રમાણે આગળ વધ્યો. તો એમ કરતાં કરતાં મને ખબર પડી કે કોર્પોરેટની અંદર અથવા અત્યારના સમયની અંદર એક ટ્રેનરનો પણ એક પ્રોફાઇલ છે જે કદાચ લેક્ચરર, પ્રોફેસરશીપનો તો છે જ, પણ એનાથી ઘણો આગળ છે. એક તમને એક્ઝામ્પલ આપું. આપણે આર્મીની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે સિલેક્ટ થાય છે
તો સૌથી પહેલાં સિલેક્શન થયા પછી એને 6 મહિના, વર્ષ દિવસ કે 2 વર્ષ ડેઝિગ્નેશન પ્રમાણે ટ્રેનિંગમાં મોકલવામાં આવે છે, એને ટ્રેન કરવામાં આવે છે, પછી એને ફિલ્ડ ઉપર મોકલવામાં આવે છે. તો મારો આવો જ શોખ હતો અને કુદરતી આજે છેલ્લા 18 વર્ષ થયા હું કોર્પોરેટ ટ્રેનર તરીકે કામ કરું છું. ઘણી બધી કોર્પોરેટ કંપનીઝ છે, એના એમ્પ્લોય છે, અને એની સાથે સાથે મેનેજમેન્ટ સ્કિલના, લાઈફસ્ટાઈલના, પછી એની સાથે સાથે કહી શકાય કે સોફ્ટ સ્કિલનો જે સબ્જેક્ટ છે, વિષય જે છે મેડમ, આજના સમયમાં બહુ જ જરૂરી છે. એમાં ખાસ કરીને જે BBA MBA કે પોસ્ટ ગ્રેજ્યુએટમાં જે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ અભ્યાસ કરે છે, તો જ્યારે એનો અભ્યાસ પૂરો થશે અને પછી જ્યારે ફિલ્ડ ઉપર માર્કેટમાં જશે, કોઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ દેવા જશે અથવા પોતાનો બિઝનેસ કરશે, કોઈ પણ જગ્યાએ આજે સોફ્ટ સ્કિલ જે છે એ બહુ જ મહત્વની છે. તો સોફ્ટ સ્કિલના પણ હું મારા સેશન્સ હોય છે, પછી મેનેજમેન્ટ સ્કિલના હોય છે, પ્રેઝન્ટેશન સ્કિલ્સના હોય છે, ઇવન એમ્પ્લોય છે તો એમના અધિકારીઓ સાથે કઈ રીતે વાતચીત કરવી, એમના કસ્ટમર છે તો કસ્ટમર સાથે પ્રેઝન્ટેશન કઈ રીતે આપવું, એનું પ્રોડક્ટ જે છે તો એમાં કસ્ટમરની નીડ આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવી. તો આવા લોટ્સ ઓફ જે મેનેજમેન્ટના, સોફ્ટ સ્કિલના અને એવા સેશન્સ હોય છે તો મારા રેગ્યુલર એ થતા હોય છે. અને એની સાથે સાથે જેમ હેલ્થની વાત કરીએ તો લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ, ઈશ્વરે જીવન આપ્યું છે પણ એને જીવવું કઈ રીતે, સાયન્ટિફિક રીતે, વૈજ્ઞાનિક રીતે, તો એ પણ મારા એ સેશન હોય છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ, આજે કોઈ પણ ક્ષેત્ર તમે જોઈ લ્યો તો બધી જગ્યાએ સ્ટ્રેસ તો છે જ, તણાવ છે જ. એ પછી ઘરની અંદર હોય, પારિવારિક હોય, જોબ કે બિઝનેસ કરતા હોય, બધી જગ્યાએ રહેવાનું જ છે. ઇવન આજે નાનું બાળક પણ આજે સ્કૂલે જાય છે તો એટલું હેવી બેગ લઈને એ સ્ટ્રેસમાં જ જાય છે. તો એ પણ એક બહુ મોટો સબ્જેક્ટ છે સ્ટ્રેસ મેનેજમેન્ટનો. એના પણ મારા સેશન્સ હોય છે. નેશનલી, ઇન્ટરનેશનલ લેવલે ઘણી બધી યુનિવર્સિટી છે, કોલેજીસ છે, યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ, તો એવી રીતે ઘણી બધી કંપનીઓ છે. તો આ રીતે મને રેગ્યુલર એ લોકો ઇન્વાઇટ કરતા હોય છે. અને આમાં પણ એક જ પ્રયાસ છે કે સાયન્ટિફિક રીતે અને એકચ્યુઅલમાં પ્રોફેશનલી તમારે કઈ રીતે આગળ વધવું. અને એના માટે એક હું અહીંયા દર્શક મિત્રોને પણ ખાસ વાત કરીશ કે એક સરસ મજાની સંસ્થા છે નેશનલ લેવલની, ISTD, ઇન્ડિયન સોસાયટી ઓફ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. તો એની સાથે પણ હું જોડાયેલો છું અને એમાં અમારું રાજકોટ ચેપ્ટર છે સૌરાષ્ટ્રનું, એનો હું સેક્રેટરી છું. તો આ સંસ્થા છેલ્લા લગભગ મને યાદ છે ત્યાં સુધી 1970થી કામ કરે છે અને ઇન્ટરનેશનલી એ કનેક્ટેડ છે સ્વિટ્ઝરલેન્ડ, જીનીવાથી. તો આ સંસ્થાની અંદર ઘણા બધા જે કોર્પોરેટ કંપનીના HR હેડ છે, ટ્રેનિંગ L&D હેડ્સ છે, માર્કેટિંગ હેડ છે, આ બધા લોકો જોડાયેલા છે. ઘણા બધા પ્રોફેસર્સ, લેક્ચર્સ, ટીચર્સ, તો આ બધા લોકો પણ જોડાયેલા છે. તો એના માધ્યમથી પ્રયાસ અમારો એ હોય છે કે ટ્રેનર કેવી રીતે તૈયાર થાય, પ્રોફેશનલી માર્કેટમાં જઈને તમે ટ્રેનર તરીકે કઈ રીતે લોકોને ટ્રેનિંગ આપો. કારણ કે ટ્રેનરનું કામ કેવું છે, માત્ર થિયરી નોલેજ નહીં, પ્રેક્ટિકલ કોર્પોરેટનું, તો એ આપવાનું હોય છે. તો આ પણ એક મારો શોખ, અને મેં કીધું એમ કે જીવનની દરેક ક્ષણને હું ખરેખર એન્જોય કરું છું, આનંદ ઉઠાવું છું. કારણ કે મને ખબર છે કે ઈશ્વરે મારાથી તો મેં વિચાર્યું એના કરતાં શ્રેષ્ઠ જ મારા માટે વિચાર્યું છે. બસ એ જ વસ્તુને ધ્યાનમાં રાખી અને આગળ વધું છું. એટલે આપ દેશમાં તો વોલન્ટિયર એટલે કે માનદ સેવા આપો જ છો, પણ સાથે સાથે એટલે કાર્યક્ષેત્રમાં પણ એટલા છો, એ પ્રવૃત્ત છો, પણ સાથે વિદેશમાં પણ આપ મેમ્બર છો. અને જો એમ વાત કરું કે આપ પર્સનાલિટી ડેવલપમેન્ટ સાથે હેલ્થ ડેવલપમેન્ટ અને સાથે આપણે સ્કિલ ડેવલપમેન્ટની પણ વાત કરી, તો હવે સાથે એના સન્માનની પણ વાત કરું કે આપને મળેલા પુરસ્કાર. મેં એક સાંભળ્યું છે કે ભારત ગૌરવ પુરસ્કાર આપને મળેલ છે. તો એ સ્વપ્ન હતું કે પછી એમ હતું કે આ એચીવ કરું પછી મને આ મળ્યું? સ્વપ્નની મેડમ તમે વાત કરી ને, તો સ્વપ્ન તો હજી ઘણું મોટું છે, ઘણું ઊંચું સપનું છે હજી. પણ એ ભારત ગૌરવનું, પછી ભારત વિભૂષણ એવોર્ડનું જે અત્યારે મને અહીંયા મળ્યો છે, તો ખરેખર એ કોઈ સપનું નહોતું, પણ એક જ વસ્તુ હતી કે ઈશ્વરે મને આટલું નોલેજ આપ્યું છે, સ્કિલ આપી છે, આવડત આપી છે, તો એ મારા સુધી હું સીમિત ન રાખવું અને લોકો સુધી એ સ્પ્રેડ કરું, વેચું. બસ આવા જ પ્રયત્ન કે કોઈ મેડિકલ કેમ્પ છે તો ત્યાં સેવા આપી, કોઈ જગ્યાએ લેક્ચર માટે બોલાવ્યો તો ત્યાં લેક્ચર આપ્યું, અથવા અવેરનેસનું છે, પ્રોફેશનલ છે, તો બસ આ જ રીતે કામ કરતો ગયો. અને ખરેખર સાચું કહું તો મારા મનમાં કોઈ એવી અપેક્ષા ક્યારેય ત્યારે પણ નહોતી, અત્યારે પણ નથી
પણ ઈશ્વર જેને આપણે કીધું છે ને કે કર્મ, તો એ કર્મનું ફળ બાય ડિફોલ્ટ મને મળ્યું. અને લગભગ મને યાદ છે ત્યાં સુધી ઘરમાં તો હવે જગ્યા પણ ટૂંકી પડે છે, અને ઘણા બધા લોકો એવું પણ કહે કે સાહેબ હવે તમે સ્પેશિયલ છે ને એક મોટું આના માટે એક મકાન કે હોલ લઈ લો કે તમારા એવોર્ડ સમાઈ જાય. મહાદેવની દયા છે, લગભગ નહીં તો 100થી વધારે મને આ રીતે ભારત ગૌરવ, પછી બ્રહ્મ ગૌરવ, ભારત વિભૂષણ એવોર્ડ, ઘણા બધા એવોર્ડ જે છે એ મને મળેલા છે. સૌથી પહેલો મારા જીવનનો જે એવોર્ડ છે હજી મને યાદ આવે છે, જ્યારે સ્કૂલમાં હતો ત્યારે સ્કાઉટિંગ પ્રવૃત્તિ સાથે હું જોડાયેલો, ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ. તો ત્યારે પહેલો જે મને એવોર્ડ મળેલો એ ગુજરાતના ગવર્નર જે તે સમયે હતા સુંદરસિંહ ભંડારી સાહેબ, એમના હાથે મને પહેલો એવોર્ડ, રાજ્ય પુરસ્કાર એવોર્ડ મળેલો સ્કાઉટિંગ ને બધી સેવાકીય પ્રવૃત્તિ સાથે. પછી એક ઉત્સાહ, એક આનંદ, અને જેમ જેમ એવોર્ડ મળતા ગયા રાજકોટથી, રાજકોટ બહારથી, લગભગ કોઈ સ્ટેટ બાકી નહીં હોય કે એ સ્ટેટમાંથી કે અલગ અલગ સંસ્થાઓ કે યુનિવર્સિટીઝમાંથી અલગ એ મળતા ગયા. તો પછી અંદર એક એવું થયું કે આ તો મારી જવાબદારી વધતી જાય છે લોકો માટેની. તો એ પણ જર્ની બહુ જોરદાર સરસ મજાની રહી. અને સ્વપ્નની વાત કરું તો બસ એવી જ ઈચ્છા છે કે જ્યારે આ ઈશ્વરે જે સરસ મજાનો જીવન અને દેહ આપ્યો છે એ છૂટે એ પહેલાં રાષ્ટ્ર માટે અને દેશ માટે કંઈક એવું કામ કરવું છે કે આવનારી પેઢી અને કદાચ ઇતિહાસ જે છે એ મારા કાર્યને યાદ રાખે. કદાચ મારા નામને યાદ ન રાખે તો મને કોઈ ઓલું નથી, પણ એવું કામ કરવું છે. બસ એ એક મારું સપનું છે કે સમાજને, દેશને અને રાષ્ટ્રને, કારણ કે હું માનું છું કે એનાથી મોટું કાંઈ નથી, બિલકુલ દુનિયામાં કાંઈ નથી. જી, આપને પુરસ્કાર અને સન્માન મળેલા છે, પણ એની સાથે મેં એવું સાંભળ્યું છે કે વર્લ્ડ રેકોર્ડ્સ પણ આપે મેળવેલા છે, તો એના વિશે વાત કરો. યસ, આ પણ એક આજના સમયને અને ખાસ આજના યુથને, યૌવનને, યુવા લોકોને હું ખાસ કહીશ. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બધા લોકોએ સાંભળ્યું હશે કે એક ઇન્ટરનેશનલ લેવલની એવી એક એજન્સી, એક સંસ્થા છે કે લોકોએ વિચાર્યું નથી, લોકોએ ક્યારેય કર્યું પણ નથી એવું કંઈક કામ તમે કરો છો એટલે એ એક રેકોર્ડ બને છે, રાઈટ? તો એ રીતે જેમ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે એ રીતે ભારતની પણ 3 થી 4 બહુ મોટી એવી સંસ્થાઓ છે, જેમ કે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, OMG બુક ઓફ રેકોર્ડ, સ્ટાર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, ઝેનિથ બુક ઓફ રેકોર્ડ, આવી નામાંકિત જે ભારતની 5 જેવી જે સંસ્થાઓ છે જેની સાથે હું જોડાયેલો છું. મેં વ્યક્તિગત પણ પોતે અમુક રેકોર્ડ મેં ક્રિએટ કરેલા છે કે જે કદાચ અત્યાર સુધી કોઈ વ્યક્તિએ નથી કર્યા, કોઈને નહીં વિચાર આવ્યો હોય. એમાં જો હું વાત કરું તો જ્યારે મેં આપને વાત કરી કે મેં લેહ લદ્દાખ જે બાઇક ટ્રીપમાં હું ગયો હતો, તો એ સમયે ત્યાં ખારદુંગલા પાસ જે તે સમયે દુનિયાનો સૌથી લાંબો ઊંચો મોટર રોડ કહેવાય. તો ત્યાં બાઇક ચલાવી અને માઇનસમાં ડિગ્રી હતી, સરસ મજાનો મારી પાછળ બરફ જામેલો હતો, અને ત્યાં મેં નોન સ્ટોપ હનુમાન ચાલીસા બોલી અને લગભગ 1.25 કે 1.5 મિનિટની અંદરનો આખો એક રેકોર્ડ મેં ક્રિએટ કર્યો. તો એ મારો પહેલો રેકોર્ડ હતો. ત્યાર પછી બીજો રેકોર્ડ મારો તો છેલ્લા લગભગ 5 વર્ષ, 4 કે 5 વર્ષ થયા, એક વોટ્સઅપ કોમ્યુનિટી, એક ગ્રુપ મારું ચાલે છે જેમાં હું રોજ એક કોઈ હેલ્થની ટિપ્સ લોકોને ફ્રી ઓફ ચાર્જ, કોઈ એમાં મારું પ્રોફેશનલી પેલો ઇન્ટરેસ્ટ નથી, પણ સરસ મજાની કે ભાઈ તમને સામાન્ય તકલીફ છે તો વગર દવાએ ઘરગથ્થુ ઉપચાર શું કરવો, રાઈટ? માનો કે મીઠું છે તો એના વિશે કે ભાઈ તાંબાનો ગ્લાસ છે, પિત્તળ છે, રાઈટ, કે દ્રાક્ષ છે તો એના ફાયદા શું છે. તો આવી રીતે લોટ્સ ઓફ જે હોમ રેમેડીઝ કહી શકાય, એમાં લગભગ નહીં તો 3.5 થી 4,000 લોકો મારી કોમ્યુનિટીમાં જોડાયેલા છે. અને એવું નોન સ્ટોપ મેં એક રેકોર્ડ ક્રિએટ કર્યો કે કન્ટિન્યુ લગભગ 650 થી વધારે દિવસ સુધી લોકોને રોજ એક હેલ્થની ટિપ્સ આપવાની. તો આ પણ એક રેકોર્ડ કર્યો. આ રીતે લગભગ 6-7 મારા વ્યક્તિગત મેં રેકોર્ડ કર્યા. અને એ રેકોર્ડને ધ્યાનમાં રાખતા જેટલા પણ રેકોર્ડ્સ જે કંપનીઝ છે એ લોકો મને એઝ અ જજ ગુજરાતની અંદર, રાજકોટની અંદર કોઈ પણ એવી ઇવેન્ટ થતી હોય અને એના જજ તરીકે એ લોકોએ મને સર્ટિફાઈડ કર્યો અને મને એ લોકો મોકલતા હોય છે. અને આજ પણ મારો પ્રયાસ છે તો બધા લોકોને એવું કહીશ કે થિંક આઉટ ઓફ ધ બોક્સ. લોકો જે વિચારે છે એક બોક્સમાં, એના કરતાં તમે કંઈક નવું વિચારો. આજ મને વિચાર આવ્યો, મેં કર્યું. તો એવી રીતે રાજકોટમાં પણ ઘણા આ રીતે રેકોર્ડ થયા છે અને સદનસીબે મારા હાથેથી મેં બધાના રેકોર્ડ અપ્રૂવ કર્યા છે અને લોકોને એનું જે એવોર્ડ છે, સર્ટિફિકેટ્સ, મેડલ છે એ મેં આપ્યા છે, અર્પણ કર્યા છે. તો લોકોને આજ કહીશ યુથને કે આવું પણ કંઈક વિચારો, રાઈટ? તમે ધારો એવું કરી શકશો કે આ દુનિયાની અંદર અબજો લોકો છે,
પણ બધાની વચ્ચે તમારી અંદર કંઈક એવું પડેલું છે જે તમારે શોધવાનું છે, અને એ શોધી અને તમે એ ક્ષેત્રની અંદર કે તમે કંઈક આગળ વધી શકશો. એટલે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એવી જ રીતે કઠોર કર્મ જે આપ જે સારું કર્મ પણ કરો છો એમાં ફળ ચોક્કસ પણ આપે છે. હવે સાહેબ આપણે આયુર્વેદની આપે વાત કરી, મીઠું ને એ બધું થોડું આયુર્વેદ અને નેચરોપેથીની વાત કરી, તો સાથે હવે એક યોગાચાર્ય તરીકે એ પણ પૂછવાની ઈચ્છા થાય કે ખરેખર આજની જે યંગ જનરેશન છે, તો યુથ છે એ લગભગ બેઠાડું જ એને હોય છે, લગભગ સ્કૂલમાં કે કોલેજીસમાં ને એવી જ રીતે હોય છે, કોઈ વર્કઆઉટ નથી હોતો, અથવા તો કોઈ ઓફિસમાં હોય છે તો એને વર્કઆઉટ નથી હોતો. તો એમના માટે કોઈ ટિપ્સ હોય તો જેના લીધે એમને સ્વસ્થ રહી શકે અને એક સારું જીવન જીવી શકે, કે એમને સમય નથી મળતો તો એ સમયના અભાવે પણ એ થોડું ઘણું કંઈક લઈ શકે, આપની પાસેથી આજે મેળવી શકે. ચોક્કસ. ખરેખર જે તમે મેડમ પ્રશ્ન જે પૂછ્યો છે ને, તો જે મારું લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટનું જે સેશન છે ને, જે જેટલા ઘણા વર્ષોથી હું આપું છું અને પેન ઇન્ડિયા લેવલે લગભગ બધી જગ્યાએ, તો આની અંદર આ જ વસ્તુ હોય છે. પણ આજે અમુક ટિપ્સ હું ચોક્કસ બધા લોકોને આપીશ. કારણ કે પહેલી વસ્તુ તો એ છે કે આપણે બધાને 24 કલાક મળે છે કોઈ પણ કામ કરવા. હું ઘણીવાર અમારા મિત્રોને કોઈ પૂછે ને તો કહું કે સાહેબ કાલે તો તમે બોમ્બે હતા, પછી તમે બરોડા હતા, ને પછી આણંદ હતા, ને આજ તો રાજકોટ છો. મેં કીધું યસ, હું મારું મેનેજમેન્ટ ટાઈમનું બહુ સારી રીતે કરી શકું છું, કરું છું. અને જ્યારે હું કોલેજમાં ને મારું સ્ટડી ચાલતું હતું, ઘણા બધા લોકો પૂછે સાહેબ આટલું કેવી રીતે કરો છો? તો હું એક જ વસ્તુ કહેતો કે રાજકોટમાં અમારે રેસકોર્સ રિંગ રોડ છે, જે રાજકોટનું હૃદય કહેવાય, અને લગભગ લોકો ત્યાં ટહેલવા નીકળતા હોય, ફરવા નીકળતા હોય. તો હું કહેતો કે મને બહુ ઓછું એવું યાદ છે કે હું સ્પેશિયલી ત્યાં બેઠો હોય કે આજે તમારે બેસવું જ છે, મારે આનંદ કરવો છે. મારી પાસે ટાઈમ બહુ ઓછો હોતો હોય, કારણ કે કંઈ ને કંઈ એક્ટિવિટી ચાલતી હોય. એટલે સમયનું જે સંચાલન અથવા મેનેજમેન્ટ જે કહી શકાય એ આપણા હાથમાં છે, રાઈટ. તો એ વસ્તુ આપણા શરીરનું પણ જે છે ઈશ્વરે આપણને એટલું આપેલું છે કે જે આપણને એનું મહત્ત્વ નથી ખબર, રાઈટ. તો એક તો એ વસ્તુ કહીશ કે સ્ટુડન્ટ હોય અથવા કોઈ જોબ કરતા હોય જેને બેઠાડું કામ હોય, કલાક જેવું થાય એટલે તરત જ તમારી ચેર પરથી ઊભા થઈ 5 મિનિટ થોડું વોક કરો, મૂવમેન્ટ કરો. કારણ કે આપણા બોડીની અંદર જે બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો છે, આખી સાયકલ આ રીતે ચાલતી હોય છે, બરાબર. હવે આપણે સપોઝ અહીંયા હું જ બેઠો છું આટલા સમય થયા, તો સ્વાભાવિક છે કે જે સર્ક્યુલેશનનો ફ્લો છે એ પ્રોપર જે છે એ મેન્ટેન નહીં થાય, ક્યાંક એ ડિસ્ટર્બ થશે, રાઈટ. તો એ જ રીતે તમે કલાક, અને ખાસ કરીને લોકો આજે લેપટોપ કોમ્પ્યુટરની સામે બેઠા હોય, લોકોને ખ્યાલ જ નથી હોતો ક્યારે ક્યાં સમય વયો જાય છે. એવું લાગે તો એલાર્મ મૂકી દો તમારા મોબાઈલની અંદર, રાઈટ, કે કલાક થાય ને એટલે ઊભું થઈ જવાનું અને થોડું વોકિંગ કરવાનું. વોકિંગ કરશો એટલે શું થશે? સર્ક્યુલેશનનો ફ્લો મેન્ટેન થશે. બીજી વસ્તુ પાણી. લગભગ મેં જોયું છે એ સ્કૂલના બાળકો હોય કે બાળકોના પપ્પા મમ્મી હોય, લોકોને જે એકચ્યુઅલમાં શરીરમાં જે પાણી પીવાની જે જરૂરિયાત છે એ પ્રમાણે આપણે પાણી પીતા જ નથી. તો બધા હું દર્શક મિત્રોને ખાસ એ કહીશ કે કલાક થાય ને એટલે તમે જેવું એક મુમેન્ટ 5 મિનિટનું વોક કરો, પછી તરત જ સરસ મજાનું બેસીને 1 ગ્લાસ એટલે કે 200 થી 250 ml પાણી મોઢે માંડીને, અને જેમ ગરમા ગરમ સૂપ પીતા હોય એમ એક સીપ વાળું જે છે ને આ પાણી પીવાનું રાખો. અને ખાસ જમતી વખતે પાણી ન પીવો, જમ્યા પહેલાં અડધો કલાક પહેલાં પીવો અને જમ્યાના 1.5 કલાક પછી પાણી પીવો. આમ છતાં એ દર્શક મિત્રોને પ્રશ્ન થશે, કાઠિયાવાડી ગુજરાતી છીએ એટલે કે છાશ પીવી હોય તો છાશ પી શકાશે, પણ ખાટી નહીં, મોડી. અને આઈડિયલી ત્રીજી વસ્તુ આયુર્વેદ અને સાયન્સ, કારણ કે આયુર્વેદ છે એ એટલું માઇક્રો લેવલનું સાયન્સ છે કે જેની કોઈ સીમા નથી. સવારના શક્ય હોય તો જે આપણા ગ્રીન વેજીટેબલ શાકભાજીનો આપણે જ્યુસ પીવો, ઉદાહરણ તરીકે કોથમીર, પાલક, બીટ જે ભાજી છે, આમળા છે, બરાબર, ગાજર, આ વગેરેનો કોઈ એવો આદુ, હળદર, આવો જ્યુસ પીવો. બપોરે છાશ પીવો અને ગાયનું દૂધ રાત્રે જમવામાં. આ બહુ સાયન્ટિફિક વૈજ્ઞાનિક છે. જો ખરેખર આ ટિપ્સ પણ આપણે ઉપયોગ કરશું ને અપનાવશું તો ઘણા બધા રોગ તકલીફ ઓટોમેટિકલી ક્રિએટ જ નહીં થાય. કારણ કે આ જોવામાં આવે છે કે મોટે ભાગે બાળકો દૂધ નથી પીતા, અથવા એમના મમ્મી છે એ દૂધ નથી પીતા, અમને ન ભાવે અમે ચા પીએ છીએ, અથવા બેડ ટી, આપણું કલ્ચર જ નથી. પથારીમાં જઈને સીધા ચા પીએ છીએ. ચા એકચ્યુઅલી આપણી સંસ્કૃતિ કે આપણું કલ્ચર જ નથી, છતાં આજે લોકો ચા વગર તો ચાલે એમ જ નથી, બરાબર. પણ તમે પ્રયોગ કરજો, જે હું વાત કરું છું આ બધા વૈજ્ઞાનિક પ્રયોગો છે. એકવાર પ્રયોગશાળામાં થાય ને પછી તમને અનુભવ થશે.
અને આપે જેમ કીધું ને તો આપણે એને કમ્બાઈન પણ કરી શકીએ કે જે લેપટોપ પર બેઠા છે કે ઘણા વખતથી બેઠા છે તો બોટલ પાણીની હવે તો બધા સાથે રાખે છે, તો થોડી દૂર રાખે અથવા તો પાણી માટે ઊભા થાય તો ઓટોમેટિક એને થોડો વર્કઆઉટ પણ થઈ જશે, ચાલવાનું આપે કીધું એ, અને પાણી પણ પીવાઈ જશે, એટલે એક કાંકરે બે પક્ષી થશે. હવે આપે ખરેખર સેલ્ફ ડેવલપમેન્ટ અને જે હેલ્થ ડેવલપમેન્ટ અને જે કોર્પોરેટ ડેવલપમેન્ટની વાત કરી છે બધી જ, આ ડેવલપમેન્ટમાં આપને હજી ક્યાંય, આપણે ઘણી બધી આપે બહુમુખી પ્રતિભાશાળી છો આપ, તો આપને હજી કોઈ એવો નાનો કોઈ ગોલ કે એવું છે કે હજી આ કરવાનું બાકી છે, તો એ શું છે? ગોલ તો લાઈફની અંદર મેડમ ખરેખર કહું ને તો ઘણા બધા છે અને એવું કહેવાય છે કે જો તમારી લાઈફમાં ગોલ ન હોય ને તો ખરેખર એ જીવન જ નથી. કેમ જેમ પશુ પક્ષીઓ એનું જીવન જીવે છે, ખાઈ પીને સૂઈ જાય છે, દેટ્સ ઇટ. તો એક માણસ તરીકે ખરેખર બધા વ્યક્તિનો ગોલ હોવો જોઈએ. મારો પણ ગોલ ચોક્કસ છે. ગોલ એવો છે કે ઇન્ટરનેશનલ લેવલે તો કામ કરું જ છું, પણ હજી ભારતનું જે આપણું સનાતન જે સંસ્કૃતિ છે, જે સંપૂર્ણ વૈજ્ઞાનિક મનોવૈજ્ઞાનિક છે, તો એનો પ્રસાર પ્રચાર ઇન્ટરનેશનલ લેવલે લોકો સુધી કરવો છે. લોકોના ઘરે ઘરે આયુર્વેદ, નેચરોપેથી, જે પ્રાકૃતિક ચિકિત્સા છે કે જેની અંદર કોઈ દવા જ નથી, જે હવા છે, પાણી છે, સૂર્યનારાયણનો તડકો છે, રાઈટ, તો આવી બધી કલર થેરાપી છે, આવી બધી જે થેરાપીઝ વગેરે છે, તો એનો પ્રસાર પ્રચાર કરવો. એક બહુ જોરદાર જે ટ્રીટમેન્ટ પદ્ધતિ છે આપણી, જે ગાય સાથે જોડાયેલી છે, રાઈટ, પંચગવ્ય ચિકિત્સા, તો એમાં પણ હું કામ કરું છું. તો બસ ગોલ એવો જ છે કે ઇન્ટરનેશનલ લેવલ સુધી આ બધું જ્ઞાન પહોંચાડવું છે અને મારું પોતાનું એક સરસ મજાનું એક એવું નેચરોપેથી સેન્ટર, આયુર્વેદનું સેન્ટર એવું શરૂ કરવું છે કે જ્યાં દુનિયાના કોઈ પણ રોગ તકલીફનું ત્યાં સોલ્યુશન મળી જાય, કોઈ સાઈડ ઇફેક્ટ નહીં, પ્રાકૃતિક સંપૂર્ણ વાતાવરણ હોય, જબરદસ્ત એક ગૌશાળા કે જેમાં ગીર ગાયો હોય એ હોય, સરસ મજાનું યજ્ઞશાળા હોય, કારણ કે યજ્ઞ પણ એક બહુ મોટી ચિકિત્સા છે, એના પણ મારા સેમિનાર્સના લેક્ચર હોય છે. તો એનાથી કઈ રીતે લોકોને સાજા કરવા અને માનસિક રીતે લોકો કઈ રીતે મજબૂત બને, તો આવું એક સરસ મજાનું મારું ગોલ છે, મારું સપનું છે કે આવું એક એવું સરસ મજાનું સેન્ટર ડેવલપ કરવું કે જ્યાં દુનિયાની અંદર કોઈ પણ રોગ, કોઈ પણ તકલીફ અને કોઈ પણ વ્યક્તિ જે છે એ આવે અને સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકે. તો આજે ખૂબ જ સરસ માહિતી મળી આપણને વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં ડૉક્ટર પાર્થ પંડ્યા પાસેથી. દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આપણે ખૂબ સરસ માહિતી મેળવી અને આ બદલ દૂરદર્શન કેન્દ્ર પરથી આપનો, કેન્દ્ર વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર, દૂરદર્શન કેન્દ્રનો પણ આભાર, અને જે વાલા દર્શક મિત્રો મને સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.